હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ તૂટી ફ્રૂટી કેકની રેસીપી, જે બનાવવી ખૂબ જ ઇઝી હોય છે અને બાળકોની ખૂબ જ ફેવરેટ હોય છે. આપણે બાળકોને બહારથી લઈ આવીને ખવડાવતા હોઈએ છીએ, પણ ઘરે તમે એક વખત બનાવશો ખૂબ જ હેલ્ધી પણ બનશે અને ટેસ્ટી પણ બનશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અને હા ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં તમને રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય. તો અહીંયા સૌથી પહેલાં તો કેક ટીનને આપણે આ રીતે ગ્રીસ કરી દઈશું ઓઇલથી. કેક ટીન તમે કોઈ પણ શેપનું લઈ શકો છો. હવે એને સાઈડ ઉપર રાખી દઈશું અને એક બાઉલની અંદર અડધો કપ દહીં લઈ લીધું છે મેં, અને 1/3 કપ મેં અહીંયા ઓઇલ લીધું છે. ઓઇલ તમે સનફ્લાવર યા રાઈસ બ્રાન્ડ લઈ શકો છો. ફ્લેવરવાળું ઓઇલ નહીં ચાલે, તો આ બેમાંથી કોઈ પણ ઓઇલ તમે લઈ શકો છો. હવે અહીંયા 3/4 કપ મેં પાવડર સુગર લીધેલી છે. આ બધી વસ્તુઓને પહેલાં મિક્સ કરી દઈશું. તો અહીંયા આ રીતનું મિશ્રણ આપણું બનીને તૈયાર છે. તો હવે એની અંદર આપણે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી દઈશું. તો આ રીતે સ્ટ્રેનર રાખી એની અંદર આપણે 1/2 કપ મેંદો એડ કરી દેવાનો છે, અને એની સાથે જ આપણે 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા પણ એડ કરી દઈશું. અને બધી વસ્તુઓને આ રીતે ચાળી લેવાની છે. હવે એને સ્પેચ્યુલાથી આ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે એની અંદર થોડું દૂધ એડ કરી અને આપણે કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી લઈશું. અને થોડું અહીંયા મેં વેનીલા એસેન્સ પણ એડ કરેલું છે. દૂધ જરૂર પડે એટલું આપણે એડ કરવાનું છે લાસ્ટમાં. અને આ રીતનું આપણે બેટર તૈયાર કરી લઈશું. તો બેટર આપણું તૈયાર છે, તમે જોઈ શકો છો. અહીંયા મેં તૂટી ફ્રૂટી લીધી છે થોડી, તો એને આ રીતે 1 સ્પૂન જેટલો મેંદો એડ કરી અને કોટ કરી લઈશું. હવે બેટરની અંદર એડ કરી અને મિક્સ કરી લઈશું એને પણ. તો અહીંયા સરસ મજાનું બેટર આપણું બનીને તૈયાર છે. તો હવે એને આપણે કેક ટીનની અંદર એડ કરી દઈશું. અને આ રીતે થોડું ટેપ કરી અને ઉપરથી પણ આપણે થોડી તૂટી ફ્રૂટી એડ કરી દઈશું. અને હવે આપણે એને ઓવનની અંદર બેક કરી લેવાનું છે. મેં ઓવનને પ્રીહીટ કરી દીધું છે અને આપણે 45 મિનિટ માટે 180 સેલ્સિયસ ઉપર આપણે એને બેક કરીશું. તો અહીંયા કેક આપણી બેક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો 45 મિનિટમાં. આને તમે કઢાઈમાં પણ બનાવી શકો છો. આ રીતે ઠંડી થયા પછી આપણે કોર્નરથી છૂટી પાડી લઈશું. ઇઝીલી થઈ જશે, કોઈ તમારે બટર પેપર લગાવવાની પણ જરૂર નથી. આ રીતે ડીમોલ્ડ થઈ ગઈ છે. તો એકદમ સ્પોન્જી આપણી કેક બનીને તૈયાર છે. તો આ રીતે આપણે કટ કરી અને જોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ માર્કેટ સ્ટાઇલ આપણી કેક બનીને તૈયાર છે. તો તમને જો આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ, બાય બાય.